જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર મિત્રો, પ્લેનેટ જેવી ઉપર હું જય વસાવડા ફરી એકવાર આપ બધાનું સ્વાગત કરું છું અને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. હવે તો વર્ષ પૂરું થવા આવ્યું, ફાઇનલી 2020નું વર્ષ પૂરું થવા આવ્યું અને નાતાલનો તહેવાર, ક્રિસમસનો તહેવાર નજીક આવ્યો. જે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ છે એ બધાની પાછળ મૂળભૂત રીતે જીસસ ક્રાઇસ્ટનો બર્થડે 25 ડિસેમ્બર જ છે. એ તો એમના જન્મની 300 વર્ષ પછી ચર્ચે ઠરાવીને ફાઇનલ કર્યું. બાકી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવાતો હતો, કંઈક જાન્યુઆરીમાં, ક્યાંક એપ્રિલ મેમાં પણ ઉજવાતો હતો અને પછી ફાઇનલી અમુક બધી ચર્ચાઓ પછી એને 25 ડિસેમ્બર ફાઇનલ કરવામાં આવ્યો હાર્વેસ્ટિંગના ફેસ્ટિવલ સાથે. અને નાતાલિયસનો એક નાતાલ એટલે સૂર્ય સંક્રાંતિવાળો એક તહેવાર જેવા આપણે ઉજવીએ છીએ, બધા જ ઉજવે છે દુનિયાની ભરની સંસ્કૃતિઓમાં, એમ ઉજવાતો હતો અને બધાનું ધીરે ધીરે સરસ મિલન થયું એ બધાની અંદર. અને એમાં સાન્તાક્લોઝ તો કંઈ હતા જ નહીં, આમ તો ત્યાંથી અચાનક આવી ગયા. અને સાન્તાક્લોઝ તો બેઝિકલી સેન્ટ નિકોલસની એક દંતકથા અને એની આખી ચર્ચા જુદી થઈ જાય એમ છે. પણ આપણે ઇન્ટરેસ્ટિંગ વાત નવી એ કરવાની છે કે દરેક દુનિયાની અંદર, ધર્મોમાં, સંસ્કૃતિઓની અંદર વર્ષો પહેલાં જે ઈશ્વરો થઈ ગયા, જેમ કે જીસસ ક્રાઇસ્ટ, જેમ કે રામ અને કૃષ્ણ, જેમ કે બુદ્ધ અને મહાવીર, એમાં જે તે સમયના અમુક ચિત્રો જો સચવાયા હોય, અમુક શિલ્પો જો સચવાયા હોય તો થોડી ઘણી ક્લૂ મળે. અને ડિટેલિંગ એમનું વર્ણન કરવામાં આવ્યું હોય કોઈ ગ્રંથોની અંદર તો એમની ક્લૂ મળે કે એમના ચહેરા કેવા હશે, એમનો દેખાવ કેવો હશે. બાકી તો જેને આપણે ઈશ્વરીય દેવતાય ચરિત્રો માનીએ છીએ એને કલ્પનામાં જ આપણે કલ્પવાના રહે. ઇસ્લામમાં તો જાનદાર તસવીરની જ મનાય, એટલે ચિત્રો દોરે એમાં પણ ઘણી બધી હિંસા થઈ જાય, માથાકૂટ થઈ જાય, લાગણીઓ દુભાઈ જાય અને એને કારણે ચહેરાઓ કેવા હશે એની કલ્પનાઓ કરવાનો વિષય જ ન રહે. પણ ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ભારતીય બધા ધર્મો, શીખ, જૈન, બૌદ્ધ અને આપણો હિન્દુ ધર્મ, આ બધાની અંદર તો ઘણા બધા વર્ણનો છે. હવે આપણે જોયું હશે હિન્દુ ધર્મમાં પણ એવું થયું કે શિલ્પાકૃતિઓ જે ઈશ્વરની હતી એ જુદી અને ભીંત ચિત્રોની અંદર જે દોરવામાં આવેલું એ જુદું. એ બધા આજે પણ તમે અજંતા ઇલોરા જાઓ કે કોઈ પણ 1000 વર્ષ જૂના મંદિરમાં, મોઢેરા જાઓ, કોઈ સાઉથ ઇન્ડિયાના મંદિરોમાં જાઓ, અલગ અલગ આકૃતિઓ જોવા મળે પોતપોતાની સંસ્કૃતિ મુજબ ઈશ્વરોની. પણ મોટાભાગે આપણા ઘરમાં જે ઈશ્વરનું સ્વરૂપ ફાઇનલ થઈ ગયું, અમરચિત્ર કથા ટાઈપ બધા ચિત્રોનું, તો એ તો જે છે એ સાઉથ ઇન્ડિયન વધારે છે. કારણ કે રાજા રવિ વર્માએ કેલેન્ડર આર્ટનું લિથોગ્રાફી એટલે પ્રિન્ટિંગ શરૂ કરાવ્યું અને એ ત્યાંથી ભારતના ઘેર ઘેર બધા પહોંચ્યા. એટલે તમે જોયું હશે કે ઘણી વખત સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની જ સાડીઓ પહેરેલા દેવીઓનું ચિત્ર હોય, કાંજીવરમ સ્ટાઇલ જે કહેવાય, એ ચાંદામામામાં જેવા ચિત્રો છપાતા એવા. એટલે એ ક્યાંક જો બારીક નજરે તમે નોંધ્યું હોય તો જોયું હશે. એટલે ક્યારેક એવું થાય, શિવ તો જોગીની કલ્પના આખી, એટલે જટાધારી શિવ જે છે એ દાઢીધારી પણ હોય. જોગી તો આપણે ત્યાં પહેલેથી એવી કલ્પના છે. પણ મેલુહાની સિરીઝ સુધી શિવ ક્લીન શેવન પણ રહ્યા આપણે ત્યાં. એને એ ચિત્રો એ આવ્યા અને મૂળ તો લિંગ પૂજાના સ્વરૂપે આખે શિવની પૂજા હતી. એટલે એમનું કોઈ બીજું મોટું ચિત્ર બનાવવાનો કે મોટું કોઈ ચિત્ર પૂજવાનો કે મોટી મૂર્તિ પૂજવાનો અગાઉ રિવાજ હતો થોડો સમય અને પછી એ ન પણ રહ્યો. એ પણ બહુ બધી રસપ્રદ પરંપરાઓ છે કેવી રીતે એને બદલે લિંગ પૂજા વધારે પ્રચલિત થઈ ગઈ આખા ભારતની અંદર. તો એ બધી જગ્યાએ રહેવાનું ક્યાંક ને ક્યાંક. શ્યામ સુંદર, કૃષ્ણ કાંજી કાળા, એવું બધું તો લોકગીતોમાં છે. છતાંય આપણે સાવ કાળા કૃષ્ણ જૂના જમાનાની મૂર્તિઓમાં અને પેઇન્ટિંગ્સમાં ને એમાં હોય છે. પણ અત્યારે ચિત્રકારોએ વચનો રસ્તો કાઢી લીધો કે બ્લુ દોરવાના, એક જુદો કલર આપી દીધો કૃષ્ણને, એને એક ટ્રેડમાર્ક કલર થઈ ગયો. અને સિરિયલોમાં તો સરસ હેન્ડસમ કૃષ્ણ, બધા ગોરા 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 કૃષ્ણ આવે અને એ આપણા મનની કલ્પનાનો ભાવ આપણે સજીવારોપણ અલંકારમાં આરોપિત કરીએ. તો એવો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન વર્ષો પહેલાં તજજ્ઞોને, સંશોધકોને, હવે પરદેશમાંથી જ આવા બધા કેટલાય સંશોધનો અને ક્વેશ્ચનિંગ એટીટ્યૂડ આવી છે આજકાલ. રેનેસા પછી એમાંથી તો પ્રગતિ થઈ પશ્ચિમની કે માત્ર ધાર્મિક જ એંગલ નહીં લેવાનો, પણ આપણે થોડો વૈજ્ઞાનિક સાયન્ટિફિક એંગલ રાખીને જીવવાનું. તો એમાં કેટલાક તજજ્ઞો, નિષ્ણાતોએ આ ચર્ચા શરૂ કરી કે જીસસ ક્રાઇસ્ટનો એકચ્યુઅલ ચહેરો કેવો હશે. હવે આપણે જે જીસસની કલ્પના કરીએ છીએ એ દોસ્તો એવી કલ્પના છે કે જીસસ તો એકદમ શાંત, મૃદુ, સ્નેહાળ, પ્રેમમૂર્તિ અને આમ મોટાભાગના એક્ટરોએ પણ એવા જ રોલ ભજવેલા છે. ગોરા દેખાય એવા આપણા હિન્દી ફિલ્મોમાં પણ જીસસને ક્યાંક ક્યાંક પોર્ટ્રે કરવામાં આવે છે કે બતાવવામાં આવ્યા છે, તો આવા જ બતાવવામાં આવે છે. તો પહેલી વાત તો એ કે ઘણા લોકોને જનરલ નોલેજ નથી હોતું કે જીસસ ક્રાઇસ્ટ ખ્રિસ્તી નહોતા.
કારણ કે ચર્ચની સ્થાપના પણ એમણે નહોતી કરી. એમણે તો ગિરી પ્રવચનો ઉપદેશ આપ્યા ગોસ્પેલ તરીકે જે નોંધાયા ન્યૂ ટેસ્ટામેન્ટની અંદર બધા, અને એ ઉપદેશો સરસ આપ્યા, અને એમની સાથે કેટલાક શિષ્યો ફરતા, અને કેટલીક ચમત્કારિક દંતકથાઓ એમની સાથે જોડાઈ, બધી વાત સાચી. પણ એમણે ચર્ચ બનાવ્યું નહોતું. એ તો યહૂદી હતા, યહૂદી તરીકે જ જન્મ્યા અને યહૂદીઓની વચ્ચે જ રહ્યા ઇઝરાયલમાં. અને ઇઝરાયલથી ભારત નજીક ગણાય એટલે એક થિયરી તો આખી એવી છે કે વચ્ચેના વર્ષો નાના હતા ત્યારે, અને પછી એ જ્યારે એક ચિંતકની જેમ વાતો કરતા થયા, એ વચ્ચેના વર્ષો એમણે ઘેટા બકરા ચારવાનું જે પૈતૃક કામ હશે એ તો કર્યું જ હશે, પ્રકૃતિના ખોળે તો રહ્યા જ હશે. પણ ઓશોએ પણ આ વાત કરેલી, રજનીશે, બીજી કેટલીક જગ્યાએ પણ આ વાત ચાલે છે, કેટલીક ફિલ્મોમાં પણ આ વાત આવે છે. ઇનફેક્ટ મેન ઓન અર્થ નામની એક ફિલ્મ છે, સરસ ઇન્ટરેસ્ટિંગ અંગ્રેજી હોલિવૂડ ફિલ્મ છે, બધા પરદેશી અદાકારોની છે, એમાં પણ આ થિયરીની ચર્ચા છે. તો આ બહુ સરસ મજાની એક થિયરી છે કે ઈસુ કદાચ ભારત આવ્યા હશે અને ઓલ્ડ ટેસ્ટામેન્ટના જે ક્રૂર ઈશ્વરની કલ્પના હતી એમાંથી એમણે પ્રેમાળ, સ્નેહાળ, લવ, ફર્ગિવનેસ, સર્વિસ, સેવા, એ બધા વાળા મૃદુ ઈશ્વરની જે કલ્પના જે છે એ ભારતીય ચિંતનમાં પણ છે. ઈશ્વર કૃપાળુ, પરમ વત્સલ, પરમ પિતા. તો એવી એક થિયરી છે, આપણે જાણતા નથી એ બાબતે વિશે કંઈ, અને એ થિયરી ડિબેટેબલ છે. ઘણા બધા લોકો ચર્ચા કરે છે કે આવું હશે, આવું નહીં હોય, આમ થશે, પણ એ રહસ્યમય વર્ષો તો છે વચ્ચેના અને પછીના પણ. ઓશો રજનીશના એક લેક્ચરમાં એવું હતું કે ભાઈ કાશ્મીર આવીને રહેલા પહેલગામ પાસે, પછી જે રિઝરેક્શન થયા પછી, અને એની પણ કેટલીક થિયરી, ખાલી ઓશોએ જ કહ્યું છે એવું નથી, કેટલાક અંગ્રેજી પુસ્તકો લખાયા છે આવા, પણ એની ચર્ચા મારે નથી કરવી. એ જુદી ચર્ચાનો વિષય છે, આપણે જુદી ચર્ચા કરવી છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ ને સાયન્ટિફિક ચર્ચા છે, અને એ ચર્ચા છે કે એકચ્યુઅલ જીસસ કેવા દેખાતા હશે. એક્ટરો તો બધા અલગ અલગ. હવે સોનેરી વાળવાળા લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઇસ્ટ ફિલ્મની અંદર માર્ટિન સ્કોર્સેસીએ જીસસ બનાવી દીધા, વિલિયમ ડિફોએ પાત્ર ભજવેલું, તો એ તો ગોલ્ડન હેર હતા. હવે સ્વાભાવિકપણે ઇઝરાયલમાં મોટાભાગે જે મોટા થયા હોય એના બ્રાઉન કે કથ્થાઈ હેર હોય, એટલે કાળા વાળ પણ હોઈ શકે, કારણ કે એશિયન દેશ છે ઇઝરાયલ. જેરુસલેમ હું જઈ આવ્યો છું, અને ત્યાં નજરે હોલી સેપલ્ચર જ્યાં જીસસનું ક્રુસિફિકેશન થયું એ જગ્યાની મુલાકાત પણ લઈ આવ્યો છું. તો એ વિચાર કરો મિત્રો કે એવા જે જીસસ છે એ આવા તો ન દેખાતા હોય, એકદમ ગોરા ચિત્તા સોનેરી વાળવાળા. પહેલી વાત તો એ કે જીસસનો આ વર્તમાન જે કહેવાય એવો ચહેરો જ ક્યાંથી આવ્યો, અને બીજી વાત એ કે તો કેવા દેખાતા હશે સાયન્ટિફિકલી. તો દોસ્તો, પહેલી વાત આપણે પહેલાં કરીએ કે જીસસનો વર્તમાન ફેસ, પ્રચલિત ગણાતો ચહેરો કેવી રીતે આવ્યો. બે સરસ મજાની ઘટનાઓ છે એની પાછળ. એક વેરોનિકાઝ વેઇલ, 12મી સદીની અંદર એ મળી આવેલું એક કપડું. વેઇલ એટલે પડદો ગણાય આમ અંગ્રેજીમાં. અને વેરોનિકા નામની એક સ્ત્રી, જેવું કહેવાય છે કે જીસસ એને બીમારીમાંથી સાજી કરેલી ઈસુએ, અને એમાં પણ સાયન્ટિફિક એંગલ એવો છે, ચમત્કારિક શ્રદ્ધાનો એંગલ એવો છે કે ચમત્કાર કર્યો. સાયન્સનો એંગલ એવો છે કે ભાઈ ઈસુ ઘણું ફરેલા અને જડીબુટ્ટીઓ જાણતા હશે, એટલે એ જમાનામાં કેટલું હિલિંગ પાવર જેને કહેવામાં આવતો એની સાથે થોડી મેડિસિનલ પાવર પણ આપતા હશે, અને એની સાથે પ્રેમ, કરુણા, સારવાર. આજે પણ આપણે કોરોના કાળમાં જોઈએ છીએ ને, આઈસીયુમાં વ્યક્તિઓને ચહેરા ન દેખાય એમાં પણ કેટલાક લોકો મૂંઝાઈ જતા હોય છે સ્વજનોના. તો એ જે પ્રેમનો મૃદુ સ્પર્શવાળો હાથ ફરે એ પણ મોટી કરુણા. તો દોસ્તો, વેરોનિકાઝ વેઇલે એવું કપડું હતું કે જીસસને જ્યારે મેં તમને વાત કરી હોલી સેપલ્ચરની ઘટના, ક્રુસિફિકેશન માટે લઈ જવામાં આવતા, માથે કાંટાનો તાજ, એ જે ક્રોસ ખભે હોય, બહુ જાણીતી કથા છે, અને એમાં પડતા આખડતા લોહીજાણ અને ચાબુકના ફટકાઓ પડતા હોય, એ વખતે એમનો પરસેવો, લોહીવાળો પરસેવો, જે લૂછવાનું કામ એ વેરોનિકા સ્ત્રીએ એ પોતાની પાસે જે કપડું હતું એનાથી કરેલું, અને એમાં જે પસીના લોહીના જે ડાઘ રહી ગયા, એ ચહેરો આમ એક પ્રકારનો છપાઈ ગયો. એ રીતે જુઓ તો આમ આપણે દબાવીને આમ લૂછીએ, જેમ બ્લોટિંગ પેપર ઉપર ઘણી વખત બધા મેકઅપ કરતી વખતે આમ ચોંટાડતા હોય છે, એ પ્રકારની કથા છે. કારણ કે વેરોનિકા વેઇલ હવે આજે અસ્તિત્વમાં નથી. એવું કહેવાય છે કે 12મી સદીમાં એ જડી આવ્યું કપડું. હવે એને પણ કેટલા વર્ષો થઈ ગયા, 1200 વર્ષ જીર્ણ શીર્ણ થઈ ગયું હોય. અને પછી એ રોમ પડી ભાંગ્યું, ત્યારે એની સાથે 16મી સદીની અંદર એનો પણ વેરોનિકા વેઇલનો નાશ થઈ ગયો, 15મી 16મી સદીની આસપાસ. એટલે એ આપણે જોઈ શકતા નથી, પણ એને એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર જીસસના ચહેરાની માનવામાં આવી. દાઢી, કાવાગિયો નામના પેઇન્ટર, જેના પેઇન્ટિંગ્સ હું હમણાં વિયેના ગયો હતો ત્યારે આખું એક્ઝિબિશન જોઈ આવ્યો કાવાગિયોનો. તો કાવાગિયોએ તો ક્લીન શેવન જીસસ પણ ચિત્રા છે,
એમના પેઇન્ટિંગની અંદર, ક્લીન શેવ. તો આ બધા ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમો છે કે દાઢી વગરના નરેન્દ્ર મોદી કેવા દેખાતા હોય, ઓશો કેવા દેખાતા હોય, મોરારી બાપુ કેવા દેખાતા હોય, કેટલી બધી કલ્પનાઓ થઈ શકે ને જે લોકોને આપણે દાઢી સાથે જ જોયા છે વર્ષોથી. તો એમણે કાવાગ્યોએ તો એવા ચિત્રો દોર્યા, પણ એ બધા ચિત્રોની પહેલાં જે રેફરન્સ આવ્યા વેરોનિકા વેલનો ફર્સ્ટ રેફરન્સ આવ્યો, અને એમાંથી જે અત્યારની સુંદર સોહામણા જીસસની જે પ્રતિકૃતિ સૌથી વધારે ફેમસ થઈ એની પાછળ છે માઇકલ એન્જેલો. માઇકલ એન્જેલો વિશ્વવિખ્યાત ચિત્રકાર અને શિલ્પકાર, અને એની તો અનેક કથાઓ છે અને અદ્ભુત કલાકૃતિ. હું વેટિકન ગયેલો જ્યારે ઇટાલી ગયો ત્યારે, અને ત્યાં સિસ્ટીન ચેપલ હું તો 2-3 વખત ફરીને જોવા ગયો. ત્યાં ફોટોગ્રાફ કરવા નથી દેતા, એનો બહારથી તમે લઈ શકો એ ફોટોગ્રાફ્સ, પણ જોવામાં જ તમે એટલા તલ્લીન થઈને ખોવાઈ જાઓ કે પછી બીજા લોકોને જોવું હોય એટલે હું પાછો લાઈનમાં ઊભો રહું, પાછો જોવા જાઉં. એટલું અદ્ભુત છત એણે ચિત્રી છે માઇકલ એન્જેલોની. એની ક્યારેક નિરાતે વાતો કરશું એ બધી. અને ત્યાં સેન્ટ પીટર્સ બેસિલિકા નામનું આખું ચર્ચ છે, ભવ્યાતિ ભવ્ય અને અતિશય ઉત્તમ કલાત્મકતાનો અદ્ભુત નમૂનો. એમાં પણ કલાકો નીકળી જાય, અને મેં કાઢેલાય છે. ત્યાં માઇકલ એન્જેલોએ એનું વિશ્વવિખ્યાત શિલ્પ મૂકેલું છે, પિયેતા. અને હું આમ ખોડાઈ ગયો હતો એની સામે રીતસર. પિયેતા તો ખૂબ લખાયું છે એના વિશે, પુસ્તકો આખા લખાઈ ગયા છે એના એક શિલ્પ વિશે. વર્જિન મેરી, મધર મેરી ના ખોળાની અંદર જીસસ સૂતા છે, અને એ જે કરુણાનું જે શિલ્પ છે આખું એ અદ્ભુત. શાહબુદ્દીનભાઈ ખૂબ સરસ એની વાતો કરી છે એમના જૂના કાર્યક્રમોની અંદર. અને પિયેતા તો પિયેતા છે, એ ચહેરા ઉપર જે કરુણાના ભાવ છે માના, અને જે જીસસના ચહેરા ઉપર જે મૃદુતા, મુદિતા, ક્ષમા, પ્રેમ છલકાય છે, અને એક પ્રકારની એક પીડા, પેઇન, જીસસના જીવન સાથે પેઇન પણ જોડાયેલું છે કે હું તમારું પેઇન દૂર જ કરું એમ નહીં, હું તમારા પેઇનમાં સહભાગી બનું. અને જેમ જેમ તમે કષ્ટ વેઠો એમ તમે તમારા એમ જુઓ તો એક બીજાનું દર્દ જે ઉધાર લેવાની વાત આખી છે એ એમણે બહુ સરસ રીતે દુનિયાને સમજાવી, અને એને કારણે જ અમુક પ્રકારની ભલાઈની વાતો, સેવાની વાતો ફેલાય. તો એ જે વાત છે, પેઇન, દર્દ, બધું પિયેતામાં અદ્ભુત ચિત્રણ છે. અને એ શિલ્પ વિશે જ આપણે એક આખો પ્રોગ્રામ કરી શકીએ જુદો. પણ ત્યાંથી જીસસનો ચહેરો, આ જે આપણે પ્રચલિત થયો ચહેરો માઇકલ એન્જેલોએ પિયેતામાં જે શિલ્પ દોર્યું, પછી તો કેટલા બધા લોકોએ, અનેક ચિત્રકારો મધ્યયુગના, રેનેસાં યુગના આવ્યા, જેમણે પોતપોતાની રીતે થોડું ફેમિનાઇન ગણાય એવો ફેસ, થોડો સોહામણો ગણાય એવો. જેમ રણબીર કપૂરનો ફેસ છે તો ફેમિનાઇન બ્યુટી છે, ફેસમાં પણ જરા ફેમિનાઇન લાગે, આમ પુરુષનો જ ચહેરો છે પણ એક સોહામણાપણું, જે બ્યુટી કોન્સેપ્ટ છે. આપણા કૃષ્ણમાં પણ એવી કલ્પના છે, અને અર્ધનારી નટેશ્વરની કલ્પના નટરાજવાળી છે, પણ કૃષ્ણનો પણ એવો એક આખી કલ્પના છે. તો એ જે ફેમિનાઇન ફેસનું જે એલિમેન્ટ છે એ ત્યાંથી શરૂ થયું. અને લાસ્ટ સપરની અંદર જે જીસસ દોર્યા લિયોનાર્દો દ વિન્ચીએ, એ તો પાછું દા વિન્ચી કોડની નોવેલને કારણે ચિત્ર બહુ ફેમસ થઈ ગયું, અને સદનસીબે મિલાનમાં હું રૂબરૂ એ પણ જોઈ આવ્યો, લાસ્ટ સપર. અને એમાં ફ્રેસ્કો પેઇન્ટિંગની સ્ટાઇલની અંદર વિન્ચીએ જીસસનો ચહેરો દોર્યો. એટલે બે મોટા ભવ્ય મહાન ચિત્રકારો, માઇકલ એન્જેલો અને લિયોનાર્દો દ વિન્ચી, એ ફાઇનલ ઓથોરિટી જેવો ચહેરો થઈ ગયો જીસસનો. અને પછી તો ઘણા બધા ચર્ચાઓ થઈ, ઘણા બધા પ્રયોગો થયા, અને ઘણા ચહેરાઓ અલગ અલગ પ્રકારના આવ્યા આપણી સામે જીસસના. પણ અનેક એક્ટરો, અનેક ચિત્રકારો પછી મોડર્ન આર્ટની અંદર પણ આવ્યા, અને પોતપોતાની રીતે સિમ્બોલિક આવ્યા. મેં તમને કહ્યું એમ ક્લીન શેવન જીસસ પણ આવ્યા. પણ આ એક ફિક્સ ફ્રેમ થઈ ગઈ. જીસસ આપણે બોલીએ, ઈસુ ખ્રિસ્ત એવું બોલીએ એટલે આ માઇકલ એન્જેલો, લિયોનાર્દો દ વિન્ચીએ સર્ટિફાઈ કરેલો જે ચહેરો છે, જે દોરેલો ચહેરો છે એ આવે. અને એક તુરિન શ્રાઇડ નામનું કપડું પણ મળી આવેલું પાછળથી 19મી સદીમાં. એ વળી 14મી સદીના તુર્કીમાંથી એક ફ્રાન્સના જનરલે સાચવેલું હતું. અને તુરિન શ્રાઇડ એટલે એ કપડું, કફનનું કપડું કે જેમાં જીસસના મૃતદેહને વીંટાળવા આવેલું. અને એ જ વાત પરસેવો અને લોહી તો બધું હોય એટલે એની ઉપર એક છપાઈ ગઈ છે. હવે એ ડિબેટેબલ છે, એના ઉપર કેટલી ડોક્યુમેન્ટરીઓ બની ગઈ છે કે તુરિન શ્રાઇડનું કપડું છે એ વેલિડ ગણાય કે નહીં, એ ખરેખર કફનનું કપડું છે, કોઈ કે ચિત્રેલું, બનાવેલું, બનાવટી છે. અને એ તો બહુ મોટી કથાઓ છે એની પાછળની, અને એ તો બધું લાંબી ચાલે એવી ચર્ચાઓ છે, અને ઘણું છે, તમે જોઈ શકશો, વાંચી શકશો જેને રસ હોય એને. પણ એ તુરિન શ્રાઇડમાં પણ જીસસ 5 ફૂટ 11 ઇંચથી 6 ફૂટ 2 ઇંચની ઊંચાઈ હોય એવા, અને એમની દાઢી પણ એમાં દેખાય, થોડો લાંબો ચહેરો, અને એ તુરિન શ્રાઇડ એ કપડું કે એના આધારે પણ એક આકૃતિ એ વેલિડ ગણાય. પણ
જીસસ ક્રાઇસ્ટનો અસલી ચહેરો કેવો હતો ને એક સાયન્ટિફિક વર્ઝન પણ છે. એ બીબીસીએ, એટલે કે આપણે નથી બનાવ્યું. બ્રિટન ક્રિશ્ચન દેશ છે. વર્ષો સુધી તો ચર્ચ અને રાજા વચ્ચેની સત્તાની ધમાલ ચાલી, અને એ બ્રિટનમાં બીબીસીએ સન ઓફ ગોડ નામની 2002માં 15 લાખ પાઉન્ડના ખર્ચે 3 ભાગમાં આખી ફિલ્મ બનાવેલી આ મુદ્દા ઉપર. અને એમણે જે જીસસની કલ્પના કરી, એ જીસસનો ચહેરો છે એમાં પેલી પરમ શાંતિનો ભાવ નથી, એમાં બાળકના વિસ્મયનો, એક મુગ્ધ વિસ્મયનો ભાવ છે. અને એમાં સાયન્ટિસ્ટોનું જે વર્ઝન છે, હું નટશેલમાં ટૂંકમાં તમને જો સમજાવવાની કોશિશ કરું તો, સાયન્ટિસ્ટોએ બધાએ તપાસ કરીને વર્ઝન કર્યું કે પહેલાં તો ઇઝરાયલમાં એ વખતના કેવા ત્વચા હોય, કેવો ચહેરો હોય. તો બધાનું એ વર્ઝન થયું કે બહુ ઊંચા ન હોય, બેઠી દડીના થોડાક હોય, એશિયન જો આપણે ગણીએ તો, અને થોડીક તાંબાવરની ત્વચા હોય. આજે તો દુનિયાભરની અંદર યહૂદીઓ ફેલાઈ ગયા અને ત્યાંથી પાછા ઇઝરાયલ આવ્યા, એ બધી વાત છે. પણ એટલા બધા ગોરા ન હોઈ શકે, કારણ કે રણ પ્રદેશની અંદર બધા ફરતા હોય, રખડતા હોય, ઘેટા બકરા ચારવા જતા હોય, તડકો સતત લાગતો હોય, તો ગોરી ચામડી ગોરી ન રહે, થોડીક તાંબાવણી થઈ જાય. જેમ શ્યામ બેનેગલે જ્યારે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ઉપરની અદ્ભુત સિરિયલ બનાવેલી ભારત એક ખોજ, એમાં કૌરવ પાંડવ રામકૃષ્ણ બધું બતાવેલું છે. વનમાં રહેતા હોય તો એમ કે એ રીતના થોડા બતાવેલા. સલીમ ઘાઉસ નામના એક્ટરનું એણે કાસ્ટિંગ કરેલું, અને પીછા પેલા આદિવાસી મુગટ હોય એવી રીતે ખોસેલા, અને એવું બધું બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. જો ભારત એક ખોજ જોઈ હોય તો તમને યાદ હશે. તો એવી જ વાત આમાં પણ આવી કે ભાઈ થોડું લોજિકલ વિચારીએ, ધારો કે બે ઘડી, કારણ કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય, એમ બહુ તર્કની જરૂર ન પડે. તો લોજિકલી આવી વાત હતી કે ભાઈ થોડા બેઠી દડીના હોય, તાંબાવરની કોપર સ્કિન હોય, અને વાળ છે એ રતુમડા કાળા જેને કહેવાય, રેડિશ બ્રાઉનિશ બ્લેક, એ પ્રકારના થોડાક હોય. એકદમ પેલા રેડિશ જે જીસસના હોય છે એવા નહીં, કારણ કે એવી વાળ ત્યારે બહુ ન જોવા મળે. એ વખતના જે ચહેરાઓ અમુક જે બધા સર્વે કર્યો અને એના સર્વેક્ષણ કર્યા અને જૂના બધા દસ્તાવેજો ઉથલાવ્યા, અને એના આધારે એક ચહેરો તૈયાર કરવામાં આવ્યો કે જેમાં થોડી આંખો, નાક થોડુંક સખત કરવામાં આવ્યું, થોડું બરછટ ચામડી થઈ ગઈ હોય, ગાલ થોડા ભરાવદાર કરવામાં આવ્યા, સતત રઝળપાટ કરનારા માણસ હતા. એકદમ આમ સુવાળી જગ્યાઓએ બેઠા ન રહેતા, બહાર ગમે ત્યાં સૂઈ જતા. તો એ જે બધી એવી સાયન્ટિફિક ફેક્ટર ભેગા કરીને એક ચહેરો બનાવ્યો આ બીબીસીએ અને એના નિષ્ણાતોએ. અને એ એવું કહે છે, એવો દાવો છે એ લોકોનો, કે આ સાયન્ટિફિક ફેસ ઓફ જીસસ છે, ચાલ્યો નહીં. મેં એક વર્ષો પહેલાં એના ઉપર લેખ પણ લખેલો, ફોરેનમાં પણ ઘણા પબ્લિકેશનો, એની કવર સ્ટોરીઓ પણ કરેલી, સાયન્સના મેગેઝિનોમાં પણ બધું આવેલું, પણ એ ફેસ રજિસ્ટર ન થયો, ભલે સાયન્ટિફિક રહ્યો. અને આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ આપણું કન્ક્લુઝન છે. જીસસનો ચહેરો કેવો છે, કે કૃષ્ણનો ચહેરો કેવો છે, કે રામનો ચહેરો કેવો છે, એ તો દરેકના મનમાં પોતપોતાના એક ઈષ્ટદેવ હોય, પોતપોતાના ગમતા પાત્રનો એક ચહેરો હોય. અને એમાં બહુ તમે ગમે એટલી ચર્ચા કરો સાયન્સની, લોજિકની, એનો મેજિક જુદો હોય. જે એક છપાઈ ગયું, મગજમાં ગોઠવાઈ ગયું, હવે એ ન જાય આપણા મનમાંથી. એની એક જુદી માયા હોય, એક જુદી બંધારણ હોય. હું તો ઘણીવાર કહું છું, નરસિંહ મહેતા, મેં તો પ્રિય મોરારી બાપુને કહેલું, અને એમણે માન્ય પણ રાખેલું, માનસ નાગર કથા જૂનાગઢમાં મારા હેમંતભાઈ નાણામટીએ તો વિમોચન કરાવેલું, અને બિપિનભાઈ સોની પાસે મેં ખાસ આગ્રહ કરીને ચિત્ર બનાવડાવ્યું. જયંતિભાઈને મેં કહ્યું, જયંતિભાઈ ચાંદ્રાને, એમણે મૂક્યો આવ્યું હોય ચિત્ર, કે જુવાન નરસિંહ મહેતા હોય ને, રાસ રમનારા નરસિંહ મહેતા હતા, આટલા રસિક હતા, કેટલા બધા શૃંગારના પદો લખ્યા છે, અને કૃષ્ણપ્રેમી હતા. કૃષ્ણપ્રેમી માણસ સાવ ઘરડો, એકદમ આમ માથે વિચિત્ર પ્રકારની ટોપી પહેરેલો, એકદમ એવો થોડો હોય, એને હાથમાં કડતાલ જ થોડી હોય, દાંડિયા રસ પણ હોય, દાંડિયા પણ હોય, એકતારો હોય, નાચતા પણ હોય, ગાતા હોય, નૃત્યના કાવ્યો લખ્યા છે. તમે એક નરસિંહનું પણ એવું નવું ચિત્ર બનાવીને મૂકેલું, એક આધુનિક નરસિંહનું વર્ઝન. તો એવી જ વાત આમાં પણ છે દોસ્તો. તો જીસસ ક્રાઇસ્ટનો આ ચહેરો રજિસ્ટર ન થયો. જીસસ જેવા દેખાતા હતા એવા જે આપણા મનમાં દેખાય છે, પ્રેમ મૂર્તિ જીસસ, એક સોહામણું, સુંદર, શાંત સ્વરૂપ જીસસ, એ જ ચાલ્યું. સાયન્ટિસ્ટોની આ બધી થિયરીઓ ન ચાલી. કારણ કે હું અંગત રીતે એવું માનું છું, આ મારો વિચાર છે, કે જીસસનો ચહેરો કેવો હતો એ મહત્વનું નથી, મુખ કેવું દેખાતું હતું મહત્વનું નથી. એ મુખમાંથી કેવા શબ્દો નીકળ્યા, કેવી વાણી નીકળી, એ આંખમાં કેવી સરસ મજાના પ્રેમ અને કરુણાના ભાવ છલકાયા, એમાં જે ક્ષમાનો ભાવ આવ્યો. માણસ ચાબુક મારે, આપણે તો ફરવા જઈએ તો આપણે સનસ્ક્રીન કેમ લગાડીને ફરતા હોઈએ, સ્નીકર્સ પહેરીને ફરતા હોઈએ, ગોગલ્સ કેપ ચડાવીને ફરતા હોય, પણ એમની માથે જે પીડા વીતી,
કાંઈ કારણ વગર, અને એણે એમના શિષ્યોને પણ કહી દીધેલું કે તમે મારો ઇનકાર કરશો, તમે ભલે બહુ ડાયા થાવ પણ જાહેરમાં તમે મને ઓળખવા માટે ઇનકાર કરશો. અને એક શિષ્યની જ દગાખોરી, પોતાના ગળેલા માણસની જ દગાખોરી, એ પણ ખબર હતી એક જુઓ તો અંતર્યામીની રીતે. અને બધું વીતી ગયા પછી આવી રીતે ફટકા, પાણી, એક જગ્યાએ મેં ઇઝરાયલમાં જોયેલું, એનો હાથ આમ દિવાલમાં કહેવાય છે કે ત્યાં એને ટેકો લીધો એ જગ્યાએ લથડાઈ પડ્યા. એટલે આ પીડા અને વેદના પછી પણ જે વ્યક્તિ એમ કહી શકે કે પ્રભુ એમને માફ કરો, એમને ખબર નથી, આ નાદાન લોકો છે, એમને શું કરી રહ્યા છે એ જાણતા નથી, માટે એમને તમે સજા ના આપજો. હિંસા નહીં, આના બદલામાં હિંસા નહીં પણ ક્ષમા. એ જે ઊંચાઈ છે ને એને કારણે હું એમ માનું છું કે એમનો જન્મદિવસ આટલો પ્રસિદ્ધ થયો. માત્ર તલવારના જોડે નહીં, માત્ર પેલા ધર્મ પરિવર્તનને પ્રસારણના જોડે નહીં, એક જે શાંતિ, પ્રેમ, ક્ષમા, બંધુત્વ અને સેવાનો જે સંદેશનું પંચામૃત બન્યું એને કારણે. અને એ જીસસ જે છે એ મહત્વના છે. એમાં સદભાવ જે પ્રગટે છે એ ચહેરામાં, એ ચહેરો મહત્વનો છે. એ ચહેરો યાદ ના આવે તો કાંઈ નહીં, પણ એ લાગણી યાદ રહે આપણામાં, તો એ માનવતાની લાગણી છે. ઇટ્સ એ હ્યુમનિટી સિમ્બોલ, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં મારી ઇન્સ્ટાગ્રામમાં જ્યારે જેવી કવિ સિરીઝ શરૂ કરી ત્યારે એ જેવી કવિ સિરીઝની અંદર મેં ખાસ જીસસનો એક એપિસોડ પણ કરેલો. અને એ એપિસોડ કેવો હતો, નિરંજન ભગતની કવિતા હતી. અને એ પથ્થર થરથર ધ્રુજ મને બહુ જ ગમતી કવિતા છે. એમાં જે પ્રગટ થાય છે ને, આ બધા ચહેરાઓ ભૂલી જાઓ, બધી ચર્ચા ભૂલી જાઓ. હવે આ કવિતાની એક ક્લિપ તમે સાંભળો અને એમાં જે પ્રગટ થાય છે ને એ મમળાવજો મનમાં. ક્રિસમસ 25 ડિસેમ્બર, હવે તો બધું રજા જેવું જ લાગે છે આપણને આ કોવિડ કાળની અંદર, પણ એ ક્રિસમસની જો આપણે પેલી ફન બનવાળી પાર્ટ ભૂલી જાઓ, પ્રેયર આપણે ચર્ચ માસ બધું એ તો આપણા માટે કંઈ મહત્વનું હોય નહીં, પણ આટલું ખાલી મનમાં ને મનમાં વિચાર કરજો કે આ કવિતામાં જે જીસસ છે એ વર્તન જે છે, એ જે એનો નિર્ણય જે છે અને એ જે એનો સ્વભાવ જે છે, એ જે ચહેરો બનાવે છે ને એ બહુ સુંદર ચહેરો છે. એ ભલે તમે રેખાઓ આકૃતિમાં પીછીથી બનાવી શકો કે પણ નહીં. તો હવે કવિતા સાંભળો અને એ સુંદર ચહેરાની કલ્પના કરો. ધન્યવાદ અને બધાને એડવાન્સમાં મેરી ક્રિસમસ. હવે તો આપણી વચ્ચે નથી કવિ નિરંજન ભગત, પણ બહુ દુનિયાભરનું જેમની પાસે જ્ઞાન અને એવા અદ્ભુત વિદ્વાન, એમણે જીસસ ક્રાઇસ્ટ અને મેરી મેગ્ડોલિન, જેના ઉપર આમ જુઓ તો દા વિન્ચી કોડ જેવી આખી કથા લખાણી, એ જીસસ ક્રાઇસ્ટ અને મેરી મેગ્ડોલિન એક પ્રોસ્ટિટ્યુટ, એક વેશ્યા કર્મ કરનારી યુવતી, એવી છાપ. અને એ મુદ્દા ઉપર એ જમાનાના સિદ્ધાંતો મુજબ જે પરંપરાવાદીઓ, સંસ્કૃતિના ઠેકેદારો, ધર્મના ઠેકેદારો, એ બધા એને પેલી સંસાર ટાઈપની પથ્થર મારીને ખતમ કરવાની સજા ફરમાવતા હતા. જીસસ તો ઓળખતા નહોતા, અને જીસસ તો બહુ આમ અલગારી ઓલિયા જેવા માણસ હતા. અને એકલા ત્યાંથી નીકળ્યા, બેનમાં શિષ્યોનું નાનું મોટું ટોળું હોય ભેગું, અને વાતો કરતા, અને એમાં એ ઘટના એણે જોઈ અને પછી જે વાત કરી અને એના ઉપર નિરંજનભાઈએ જે એક અદ્ભુત ક્લાસિક કવિતા લખી, એનો આસ્વાદ. જેણે પાપ ન કર્યું એકે એવા નામની આ કવિતાનું મૂળ શીર્ષક છે પથ્થર થરથર ધ્રુજે. નિરંજન ભગત. હાથ હરખથી જુઠ્ઠા ને જડ પથ્થરની ત્યાં કોણ વેદના બુઝે. જરૂરી માણસો હોય, ટોળામાં ભેગા થયા હોય ત્યારે હાથ હરખવાળા હોય એના, પણ પથ્થર મારવા માટે કોઈકને. અનાચાર આચરનારી કો અબળા પણ ભાગોળે, એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે ટોળે. આ બહુ જજમેન્ટલ સાયકોલોજી જે દુનિયાની થતી જાય છે ને એ જમાનામાં પણ હતી. એમાં તો લોકોને ઝેર મળ્યા, ફાંસી થઈ, ક્રોસ ઉપર ચડવું પડ્યું. તો આ એ જ વાત છે. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તોળે. આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કૂજે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. સુણી ચુકાદો ચમક્યો, સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો ઉરના કોઈ ઉચાટે. હાથને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. જેણે પાપ ન કર્યું એકે એ પહેલો પથ્થર ફેંકે. એકે એક અલોપ પેલા સજ્જન. આ જીસસની ક્રાંતિ, મૌન મક્કમતાની ક્રાંતિ, પણ સ્પષ્ટતાની ક્રાંતિ, એરોગન્સ ઓફ ક્લેરિટી જેને કહેવાય, એવી ક્રાંતિ કે ભાઈ જેણે પાપ ન કર્યું એ કે પહેલો પથ્થર ફેંકે. અને પછી શું થયું? છેલ્લી પંક્તિઓ કવિતાની. એકે એક અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂજે. અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું ગીત કવિજન હજુ એ ગુંજે, એનું કવિજન ગીત હજુ એ ગુંજે.
પથ્થર થરથર ધ્રુજે. ધન્યવાદ.